ખેડૂતો પહોંચ્યા આગથડા પંપ હાઉસે। એક બાજુ દેશ આઝાદીના પર્વની ઉજવણી કરતો હતો અને બીજી બાજુ લાકડીના ખેડૂતો છેલ્લા 2 વર્ષથી વળતર માટે કચેરી ધક્કા ખાઈ કંટાળી જતા અંતે આગથડા ગામે આવેલા પંપ હાઉસે પહોંચી પાણી બંધ કરોના નારા લગાવ્યા। નલ સે જલ યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન આ ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા એમના ઊભા પાકની નુકસાની પેટે કંપની દ્વારા ખેડૂતોને વળતર આપવાનું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી ડોક્યુમેન્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટરો માફિયા રાજ ચલાવી આ ખેડૂતોને વળતર આપવાને બદલે ધમકી આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। લાખણી મામલતદાર અને જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆત કરવા છતાં તેમને વળતર મળી નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ અધિકારીઓમાં પણ આમાં સામેલ હોય તેમ લાગી આવ્યું છે। કંપની પર કોઈ પગલાં લેવામાં આવતા નથી। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું કે કંપનીને કામ કરવાનું હતું તે સમયે ઊભા પાક ઉપર મશીનો દ્વારા ખોદી પાઇપલાઇન નાખી, પરંતુ 2 વર્ષ થવા છતાં ખેડૂતોને વળતર કેમ નથી આપતા? આ કરોડો રૂપિયા નેતા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ચાવ કરી ગયા છે કે શું? જો ટૂંક સમયમાં ખેડૂતોને વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે અને જરૂર પડી તો જે તે કચેરીનો ઘેરાવ પણ થશે। રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ, બનાસકાંઠા। આજુબાજુ ડેરા લાખણી ના જે તાલુકાના ગામડાઓના છે અને અહીંયા પાઇપલાઇન નીકળી છે મારા ને ખેડૂતોને વચ્ચે થઈને જે પાક એમના ઊભા પાક મોલતવી કાઢી કરી અને પાઇપલાઇન કે પાણી જળ એ જીવન છે, પાણીના લીધે કરી ને એમનું પાકને નુકસાન કરી અને પણ પાઇપલાઇન નાખી છે અને નાખવા દીધી છે। કોન્ટ્રાક્ટરે એ ટાઈમે એમને કીધેલું કે તમને જે પાકનું વળતર મળશે એવું કીધેલું, પણ આજ સુધી હજી વળતર કોઈ ખેડૂતોને મળેલ નથી। બરાબર, બધા ખેડૂતો અહીંયા લાખણી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે, પાલનપુર પણ ધક્કા ખાઈ આવ્યા છે, બરાબર, ડીસા પણ જઈ આવ્યા છે, પણ હાલ સુધી કોઈ ફોન ઉપર ફોન કરે છે તો કોઈ જવાબ બરાબર દેતા નથી। આજકાલ એવી રીતે હેરાન કરે છે। પછી અહીંયા ભાઈ જે અહીંયા પાઇપલાઇનનું જે કામ ચાલુ હતું એમાં ડીએન લિમિટેડ જે એના દિનેશભાઈ ચૌધરી કરીને એમના જે માલિક છે, પછી સુપરવાઇઝર તરીકે સુરેશભાઈ ચૌધરી જાસણવાડા ગામના સુપરવાઇઝર કરે છે। લાખણી પુરવઠાના જે ઓફિસમાં જે સાહેબો બેસે છે, ત્રિલોકસિંહ સુપરવાઇઝર, દીપકસિંહ ડેપ્યુટી એન્જિનિયર છે, પછી ડીસા પાણી પુરવઠાના બોબડિયા સાહેબ છે, પાલનપુર પણ પાણી પુરવઠાના ઓફિસના કામ ત્યાં જે મંસૂરી સાહેબ કરીને છે એ મંજૂર નથી કરતા કે અમારે કોઈ ગ્રાન્ટ નથી, ફલાણો નથી, ઢીકણો નથી, એવું બધી કરીને બાના બતાવે છે। બરાબર, ફાઇલ મંજૂર માટે મોકલી છે, હજી આવી નથી, જે તે આવું બાનું કરે છે અને ખેડૂતોને ધક્કા પણ ખવડાવે છે અને એવું કહે છે તમારે થાય કરી લો, કશું નથી થવાનું। હવે આપણે આજે છેલ્લો 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ કહેવાય આપણો, બરાબર, કે આઝાદી મળી હતી એ પ્રમાણે કે આપણને હજી સુધી કંઈ મળતો નથી। આ ખેડૂતોને સરકાર કહે છે પાણી છે, ફલાણું છે, બધું બરાબર છે, પણ હજી સુધી કંઈ મળ્યું નથી। અમે અત્યારે અહીંયા રજૂઆત કરીએ છીએ અને મીડિયા મારફતે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે છેલ્લી અમારી આ છે, પછી અમે આંદોલન ઉપર ઉતરશું તો પછી ખોટું વધારે લાંબુ થાય એના કરતાં જે કોન્ટ્રાક્ટરને જે તે એમને આમાં આવતું હોય એ પૈસા ખેડૂતોને આપી દે તો ખેડૂત કંઈ કરવા માગતું નથી, ને જો નહીં આપે તો અમે કોર્ટના ધરણા પણ કરીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। બરાબર, જે તે લીગલ નોટિસ પણ કરશું, જે તે પાણી પુરવઠાના હશે, એન્જિનિયર જે હશે, જેના લાગતા વળગતા જે આવતા હશે એમને। બરાબર, પછી અમે ફોજદારી અને સિવિલ 2 પ્રકારના કેસો પણ કરશું અને આ પૈસા અમે લઈને જ રહીશું। બરાબર, જય હિન્દ, જય જવાન, જય કિસાન। આજે આપણે ભારત વર્ષનો મોટામાં મોટો તહેવાર કહેવાય 15મી ઓગસ્ટ। 15મી ઓગસ્ટના રોજ આપણો દેશ આઝાદ થયેલો, બરાબર, અને આપણા ગરીબ અમે ખેડૂતો બધા છીએ, હજી સુધી અમે તો ગુલામીમાં જીવીએ છીએ। બરાબર, અમારે આઝાદ કેવી હોય અમને ખબર જ નથી પડતી। અમારી જો આઝાદી હોય તો અમારા ધક્કા અહીંયા ખાવા ના પડે। અમે સરકાર આગળ હાથાજોડી કરીએ કે ખેડૂતોને ના કરો, એનો અમે ગુલામીમાં જીવીએ। સરકારને અને આપણા પાણી પુરવઠા મંત્રી જે બાવળિયા સાહેબ કે જે કોઈ સાહેબ છે, બરાબર, એમને અમે તમારા મીડિયા માધ્યમથી એમને રજૂઆત કરીએ છીએ કે સાહેબ આમાં જે અધિકારીઓ જે બેઠા છે એમને તમે તમારી ભાષામાં એમને તમે સમજાવો કે ભાઈ આ ખેડૂતોને શું કામ બિચારા ગરીબોને હેરાન કરો છો, અને તમારી ન થતો એની જગ્યાએ કોઈ બીજા સારા અધિકારીઓ મૂકી અને આયાને બધા ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવો, વળતર અપાવો, એવી સાહેબ તમને અમારી નમ્ર વિનંતી છે 2 હાથ જોડીને, અને અમને હવે ગુલામીમાંથી મુક્ત કરો, બસ એવી અમારી તમને વિનંતી છે સાહેબ। આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના જે ડેરા આગથડા ગામના જે ખેડૂતો છે છેલ્લા 2 વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા, કોઈ કચેરી બાકી ન રાખી હોય કે પટકીને ચંપલ તોડી નાખ્યા છે, પરંતુ જે પાઇપલાઇન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે
એ જેસીબી મશીન વગર પાઇપ ગાળવા માટે જે સારી ખોદેલી હતી એમાં આખો નાશ પામ્યો અને એનું વળતર એને આપવા માટે કરીને જ્યારે તે કંપનીઓ હતા જેમના અધિકારીઓ હતા એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે, પરંતુ છેલ્લા 2 વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી અમને વળતર મળતું નથી. આજે ખેડૂતોએ કંટાળી અને જે પાણીનો ટાંકી છે તે પંપ સ્ટેશન છે ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે કે પાણી બંધ કરો, પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો. તો આ પરિસ્થિતિમાં ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે, જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે, તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ અધિકારી, કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતો કોઈ ધ્યાન દોરતા નથી. કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે, એમાં કોઈ ભાગીદારી છે કે શું? અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કોઈ સાંભળવાવાળું નથી. જો સત્વરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે. એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.